જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું પાલક મગની દાળમાંથી ઢોકળા બનાવીશું। તો સૌથી પહેલાં મગની દાળ લેવાની છે। મગની દાળને આપણે 2 કલાક માટે પલાળી દેવાની છે। પલળી જાય પછી આપણે આને પીસી દેવાની છે। તો પીસવામાં આપણે થોડુંક 1 ચમચી દહીં નાખવાનું છે અને 2 ચમચી સોજી નાખવાનું છે। તો આને આ ખીરાને હજુ આપણે 1 કલાક માટે પલાળી દેવાનું છે। હવે આપણે પાલક લીધી છે, 1 વાટકી ખીરું છે, આદુ મરચાં અને લસણ લીધું છે। આદુ મરચાંની પેસ્ટ બનાવવાની છે ને પાણી મૂકી દીધું છે એક બાજુ સાઈડમાં અને બીજી બાજુ આપણે હવે તેલથી ગ્રીસ કરી દેવાની છે। ત્યાર પછી ખીરામાં મીઠું નાખ્યું છે, પેસ્ટ નાખી થોડુંક લાલ મરચું, હળદર ને આ રીતે પાલક નાખી દેવાની। ત્યાર પછી એક ચમચી તેલ નાખ્યું છે, બેકિંગ સોડા નાખ્યો છે અને ઉપરથી લીંબુ થોડુંક નાખ્યું છે જે સોડાને એક્ટિવ કરવા માટે। તો હવે આપણે એને ઉકળવા માટે 10 મિનિટ આપણે મૂકી દેવાનું છે। 10 મિનિટ થઈ ગઈ છે અને મેં પીસ પાડી દીધા હતા। હવે આપણે ઢોકળાને વઘારવાના છે। તો આ રીતે ઉપરથી ધાણાથી